અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર રાજશ્રી કોઠારીની આગોતરા જામીન નામંજૂર કરી દેવાઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન આપવા ઇનકાર કર્યો છે. પોલીસ રાજશ્રી કોઠારીની ધરપકડ કરી શકે છે. તો અગાઉ કોર્ટે સંજય પટોલિયાને પણ આગોતરા આપવા માટે ઇનકાર કર્યો હતો. આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોન લાઈન પર. અનિતા, અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર રાજશ્રી કોઠારીની આગોતરા જામીન નામંજૂર, હવે ધરપકડની કાર્યવાહી ક્યારે? અનિતા, જે અંકુર, જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલના જે બીજા ડિરેક્ટર છે રાજશ્રી કોઠારીને લઈને તેણે જે કોર્ટની અંદર આગોતરા જામીનને લઈને જે અરજી કરી હતી, જેમાં કોર્ટ દ્વારા તેમને ઝટકો મળ્યો છે, કારણ કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેના આગોતરા જામીન નામંજૂર કરી દીધા છે. અને જેના કારણે હવે ક્રાઇમબ્રાન્ચની ટીમ જે રાજશ્રી કોઠારીની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરી રહી છે. ક્રાઇમબ્રાન્ચની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે અને સાથે રાજશ્રી કોઠારીના જે મોબાઈલ લોકેશન છે અને તેની સાથે સંકળાયેલા જે અન્ય તેમના પરિવારજનો અને મિત્રોની પણ સાથે પોલીસ કનેક્શન રાખીને તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ જે સંજય પટોડિયાની જે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેના પણ આગોતરા જે નામંજૂર થતા તે પોતાના મિત્રની સલાહ લેવા ગયો હતો. એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી લીધો હતો. તો આ પ્રકારે રાજશ્રી કોઠારીના પણ જે કનેક્શનમાં કોઈ વ્યક્તિઓ હશે તેને લઈને હાલ તો ક્રાઇમ બ્રાન્ચે વોચ રાખવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.